તો ફ્રેન્ડ્સ ઓચિંતી ખુશ્બુને સરપ્રાઈઝ મળી છે. તો તમે એને ચહેરા પર જોઈ શકો છો. રોનક મારી સાથે આવું કેટલી વખત થઈ ગયું છે. કુર્તી છે ફ્રેન્ડ્સ 1 2 3. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. હર હર મહાદેવ, જય ભોલે. આજે અત્યારે સવારના તો જ્યુસ બનાવું છું ને મગ બાફવા મૂક્યા છે. તો ફ્રેન્ડ્સ આજે હું દિવસની શરૂઆત કરીશ કાકડીના જ્યુસથી, કેમ કે હું ચાય નથી પીતો. ખુશ્બુ પણ ચાય નથી પીતી. અને બીજું શું છે નાસ્તામાં? મગ બાફેલા. ઓકે. ને શાક શેનું બનાવીશ? શાકનું કાંઈ હજી નક્કી નથી. આજે હું પોતે કન્ફ્યુઝ છું શું બનાવું. ફુલાવરનો હમણાં ખાધો તો, ભીંડાનો કાલે બનાવ્યો તો, ચણાની દાળ બનાવી હતી, મગનું કહેતા હોય તો બનાવી નાખી. મગનો મને ભાવ તો નથી તારા હાથનો. તમને મારા હાથનું શું ભાવે? 11:30 વાગે છે. 11:45 વાગે મારા બેબીને સ્કૂલમાંથી છૂટી પડશે. તો ફટાફટ જ્યુસ પી ને હું જઈશ એને તેડવા માટે. આ ડ્રેસ દેવા જવાના છે. અમરેલીથી આવ્યો છું શૂટ કરવા, એનો પાર્સલ દેવાનો છે. ને બીજા ક્યાંય ખુરશી ઓલી કુર્તીઓ હતી. આ કુર્તી કુર્તી છે ફ્રેન્ડ્સ 1 2 3. કેમ કે અમારું કામ છે ફોટોશૂટનું. મારા વાઈફ મોડલિંગનું શૂટ કરે છે ને હું પોતે કેપ્ચર કરું છું ફોટોસ. તો અમે છેલ્લા 3 વર્ષથી કરીએ છીએ રેગ્યુલર. તો આ છે મારો ફેવરેટ ગ્લાસ. મને આજે મોડું થાય છે. હવે નીચે ફ્રૂટ લેવા જવાનો ટાઈમ નથી. દીવા વધીને મોડું થઈ ગયું આજે. તો મમ્મીને કહી દઉં લઈ લે તરબૂચ ચાખીને. ખાલી એક તરબૂચ લઈ લે. કાર સકર દીધી તો ગામમાં સસ્તી મળે. અને મારી કારનો હવે સર્વિસનો પણ ટાઈમ આવી ગયો છે. તેની સર્વિસ માટે બધી વસ્તુ લેવા જવાની છે. सिक्योरिटी बाजार में सस्ती में 50 रुपये जी 5 किलो मिलती बाजार में. 50 ની 5 કિલો વાણિયાવાડમાં. હવે હું લઈ આવ્યો. ખોટી શું બોલું? મળશે તો શું 1000 રૂપિયા દેશો? 2000 રૂપિયા દેશો? પૈસા ही पैसा होगा. હું ખોટું બોલી શું કરું? મારા ટાઈમ લો તમે વસ્તુ સારી લઈ આવી. સારો છે. ફોટો હા હા, આપણે ગેસ વેલ્ડિંગ કરીએ છીએ. હા ગેસ ચાલુ નથી. અરે યાર. ને બીજી રેગ્યુલર સર્વિસ છે જનરલ. તો ક્યારે રાખી જાઉં ગાડી? આજે રાખી જાઉં? તો ફ્રેન્ડ્સ, હું આવ્યો છું મારા બેબીને તેડવા માટેની સ્કૂલમાં. તો આ છે મારા બેબીની સ્કૂલ. ચીન હાલો. ये क्या लेके आई हो तुम? लकड़ी इधर से. आज हमको कुछ भी नहीं कहा. आज हमको एकदम मतलब एकदम एक ही बुक में हमको रिपेयर कराया. અત્યારે અમે આવ્યા છીએ ભુજની તળાવ શેરીમાં. તો અહીંયા કને આપવાનો હતો અમારો ડ્રેસ, જે ફોટોશૂટ માટેના ડ્રેસ હતા ને, તો આ શોપમાં આપવાના હતા. ને આજે તમને બતાડીએ ભુજની તળાવ શેરી. ફ્રેન્ડ્સ, આ છે ભુજની તળાવ શેરી. તો ફ્રેન્ડ્સ, હવે અમે આવ્યા છીએ એક પ્રોવિઝન સ્ટોરમાં. થોડી વસ્તુ લેવાની છે ઘર માટે. હા, ઓ નૂડલ્સ છે દીકરા, તીખા બહુ હોય, એકદમ તીખા. હા ના, નથી લેવા દીકરા. 3 વસ્તુ હોય: પાપડ, ઓટ્સ ને ગોળ ના ઈ ના એ નથી લેવાની. એમ નહીં, મેં તને પાપડ લઈ દીધા, ઓટ્સ લઈ દીધા ને બીજો શું લીધો આપણે? અરે બધી તારી વસ્તુ, ફેવરેટ વસ્તુ તો તને લઈ દીધી મેં. બધી ફેવરેટ તારી વસ્તુ લઈ દીધી. દર વખતે ફૂલ અમારો વાંધો હોય, દર વખતે આવી રીતના જ કરે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, ઓચિંતી ખુશ્બુને સરપ્રાઈઝ મળી છે. તો તમે એને ચહેરા પર જોઈ શકો છો. રોનક શેની રોનક છે આ? મારા મમ્મી પપ્પા આવે એટલે ઓચિંતી સરપ્રાઈઝ કા? તઈ હું આજે યાદ કરતી હતી, કાલથી યાદ કરતી હતી વધારે. ને જ્યારે હું બહુ મનથી યાદ કરું ને, અમારા ઘરવાળા કોઈને પણ ત્યાં મમ્મીના ઘરે નાના છોકરાઓ હોય, એમના મારા 2 ભાઈ છે, એમના 4 છોકરાઓ છે નાના. તો ક્યારેક મને આમ બહુ એમ મન થાય ને કે મને એ લોકોને જોવા છે, બહુ ઈચ્છા થાય ને કુદરતી ત્યારે એ લોકોનું આવવાનું થાય જ. ને કાલે પણ એમ જ થયું. અને આજ સવારથી હું બહુ યાદ કરતી હતી મારા મમ્મી પપ્પાને. ને કુદરતી અત્યારે પપ્પાનો ફોન આવ્યો કે અમે અહીંયા માધાપર આવ્યા છીએ ને અમે 2-3 કલાક માટે આવી છીએ. તો આમ મનથી એમ મજા આવી ગઈ કે બહુ યાદ કરતા હોય ને આપણે જોવા મળે ને એટલે એકદમ ખુશ થઈ જાય. એટલે હવે મિલાનીને લેવા જાય છે. આજે શું બનાવશો? એટલે બનાવવાની તો દાળ ઢોકળી જ હતી, કેમ કે મમ્મી પપ્પાને બેને ભાવે દાળ ઢોકળી.
દાળ ઢોકળી ને ભાત એવી રીતે ને શ્રીખંડ ને રોટલીનો વિચાર હતો, પણ હવે ફોન આવ્યો એ લોકોને કે રસોઈ ન બનાવજો, અમારે અહીંયા જમવાનું ફોર્સ કરે છે, એટલે આપણી દાળ ઢોકળી પણ આજે મન થયો એટલે પછી બનાવી નાખી. શાક કાંઈ સૂજ્યું નહીં મને. હાલસ તેડવા હાલો એલી તો અમે ફ્રેન્ડ્સ હવે જઈએ છીએ અમે સસરાજીને તેડવા માધા પર. ચીનું બેસી ચાલો, તને મજા આવશે. નાની નહીં આવી. ખબર નથી હો. હે લુક ખોલી ખોલી પાછા હાલી જાવ. જરાક આગળ તો ખુલી જાય. કેમ છો? નમોના ઓમ નમો ના ગરુડ. તમે અમે જરા પૂછ્યો ચક્ર તમને કીધું ક્યાં નહીં, આવ્યો? તમને કીધું નહીં કે આવું. દાળ ઢોકળીની તૈયારી થઈ ગઈ છે. દાળ તો બની ગઈ છે, ખાલી હવે ઢોકળી નાખવાની છે. ઢોકળી ખાલી નાખવાની છે, બસ. ભૂખ લાગી છે ફૂલ. થઈ જશે તમને? હા હે ભૂખ લાગી છે. હમણાં તો મગ ખાધા. જરાક ખાતો था. જો ફ્રેન્ડ્સ અમારી દીકરી કેટલી હોશિયાર થઈ ગઈ છે. કિસકે લીએ? ગાય માતા દાળ ઢોકળી બનાવીએ તો આટલી તો ખપે ને. 3 જણા અમે. પછી સાંજે ચીનું વળી ખાય. આ ચકડી રોકાવ થેલા લઈ આવે પછી લઈ આવે. લેવાની જરૂર નથી, કપડા અહીંયા કને પડ્યા હે. ચીની ને કીધું આટલી રોકાશો જે બે રોકાવાનું. હે ચીનું નાના જાવા છડી જ્યો. નાના આમાં 2 કલાક નહીં થાય ને કે ચાલો હવે 2 કલાક? મને કે કલાકમાં હાલે જશે. કઈ જગ્યાએ પહોંચવાનું હોય? કથા જાન આવી દે કે જાન ભલે આવી. તમને ક્યાં આવે ફરક પડે જાન પક્કો ચાલુ કરો. તમને લેવા કે દેવા. બનાવી રોટી. અમારા માતાશ્રીએ કયાની વાટ જોતી હતી. મેં કીધું હવે આવે તો થાય, પણ નીચે કેટલા વર્ષો પછી અમારા ઘરે આવ્યા છે. લગભગ વર્ષેક પહેલા આવ્યા હતા નહીં? વર્ષ 1.5 વર્ષ પહેલા આવ્યા હતા. ના ના ઓ ઉનાળે જાય હતા આપણે કેન્ટીનમાં આલ્યા હતા, ખબર ગરમી હતી ત્યારે. તો દાદી ને ભેગા હતા આપણે. નસીબ વાળાને ઘરે જ આવે, જલ્દી સુધી આવતા નથી. જેને તને ઘરે જતા નથી. ના ના એવું ક્યાં ન હોય. હવે જમાનો જ બદલાઈ ગયો છે ને. હવે એમ ના હોય, એમ ના બોલાય કાંઈ. બધી માં દીકરીના ઘરે હમણાં જાય તો એ કે માં ફોન કરે ઘડી ઘડી દીકરીને, ફોનમાં પછી ઘરે દીકરી ટકતી નથી, તોડી નાખે ચપટ. એટલે ફોનની વસ્તુ અલગ છે. ના, સતત ના. ફોનમાં વાત કરે, પણ અત્યારે ઓલા જે સાધુ મહાત્મા હે ને ઈ એમ કે અત્યારે આપણે ભાગ દઈએ તો ઈ કે દીકરીને બરોબર દઈએ, દીકરાને બરોબર દઈએ. ભાગ ક્યાં સેવા દીકરી ચાકરી- માંગે કા? સેવા ચાકરી દીકરીનો પૂરો અધિકાર ભાગ છે કપતો કે નથી હવે. એના મા બાપે એને જન્મ દીધો છે, એટલે દીકરીને દીકરો બે બરાબર સેવા ચાકરી કરી શકે. હમણાં આવ્યો સાધુ તો મહાત્માએ કીધું છે. હમણાં આવ્યો તો સર ઈ કે બેન કે મામા માં કે ભાગ માંગે કે બેન હા. અડધો ભાગ. તેની માં કે હા દીકરા આખો એ દઈ દે. હા. તો ઈ કે હા બેન ને પાછો કેજે હા. કે મારી માં જેવી તારી વહુએ સેવા કરી એવી તારી બેન મારી સેવા કરે ને મને પણ અહીંયાથી ફેરી લઈ જાય હા. તો ભાગ આખો લઈ જાય. કહી દેજે માં કે એ માં સારી કહેવાય. નકા ઘણા કહે છે કે ના તું રાખ ને કે સેવા. તારી વહુ મારી સેવા કરી, જે સેવા કરે એ મેવા લે કે સાચી વાત છે. દીકરીના ઘરે ન જવાય, દીકરીનું પાણી ના પીવાય. એટલે ઓ સાધુ મહાત્મા જે છે ને મોટા ઈ કે કેમ ઈ કે દીકરીના ઘરે ન જવાય? ઈ કે મારા કોઈ ભાઈ નથી. એની કથામાં આવે ને બધા પ્રવચન દે ને ઈ મારો કોઈ ભાઈ નથી, મારી મમ્મી એકલી રહે છે. કે દીકરીના ઘરે કેમ જાઓ? દીકરીના ઘરે પાણી ન પીવાય, એમ જૂનવાણી હોય ને. પેલા ન પીતા ને ને બાજુ હવે ઈ કે ને હવે ઈ કે આ કોઈ છે નહીં કરવા વાળું ને હું એ મારું ઘર મૂકીને હું જઈ ન શકું ને રોજ. ઈ કે તો હું કેમ કરું? તો કે કોણે કીધું કે દીકરીના ઘરનું પાણી ના પીવાય? કે દીકરી દીકરો બરાબર સમજી તો કે દીકરી એટલી જ ચાકરી કરી શકે ને દીકરો એટલી જ ચાકરી કરી શકે. દીકરીના ઘરે ફરવા તો આવી શકે ને. હવે સમય બદલી ગયો, કલયુગ છે. હવે સતયુગ નથી. હવે લસણ એક કણી એક લસણની આખી કણી લીધી ને એનામાંથી જ એને એટલો લસણ જ સારો નીકળ્યો છે. કણી છે 5. આ બાકી બધો ખોટો નીકળ્યો. રૂપિયા લઈને વસ્તુ છે ને ખોટી પકડાવે ને એટલે ખાર ચડે. गजब बेइज्जती है. લસણ લ્યો ને તો જોઈને લેજો. માં છે ને કણી ખોલી ખોલીને લેજો બધા. कैसा लगा मेरा मजाक? મારી સાથે આવું કેટલી વખત થઈ ગયું છે. झूठ बोलो झूठ बोलो झूठ बोलो बार बार बोलो बार बार बोलो बार बार बोलो.